દાવેદારની કહાની અલમરહૂમ મિયા સાહેબ શેખ ઇબ્રાહીમભાઈ રશીદના ફરજંદ અશેખ તાહિરભાઈ આમિલ સાહેબ કુતબી મોહલ્લાની જબાની। આ દાવેદારનું અમલ દાવતની રસૂમાત અને નહેજના ખિલાફ જ હોય। એ જ મિસલ મજાલિસ મશાહિદમાં પોતાની જિકર કરે, મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાની મધે भी परवाह ना दे। सुनो आ जबानी। મમલુક સૈયદના વાલિદ જે વખત કે મદ્રાસમાં અમાલતમાં હતા અને મમલુક સૈયદના મારા વાલિદના સાથે ખિદમતમાં હતો, એ વખત આ દાવેદાર 1427ના અંદર મદ્રાસ અશારાની વાઝ હસ્તે આવ્યા। આ દાવેદારીએ આવીને વાઝનો વખતને બદલી નાખો અને એમ કહ્યું કે ઝોહર અને અસરની નમાઝ બાદ વાઝ થશે। એ ઝોહર અને અસરની નમાઝ બાદ વાઝ કરે અને ઇતની તાખીર થઈ જાય કે અક્સર મગરીબની નમાઝ ઘણી તાખીર સી પર આવે। આશુરાના દિનના અંદર તો જે વખત કે અઝાન આવતી હતી એ વખતે ઇમામ હુસૈનના મક્તલની હજી શરૂઆત જ નહોતી। અશારા મુબારકા બાદ તારીખ 22મી મોહરમુલ હરામ દાવેદારનો એક દીકરા ટીબી અશારાની વાઝ કરીને અમેરિકાથી આવ્યા। તે વખતમાં વાલિદને કહેવાયું કે તમે અને પૂરી જમાત એના ઇસ્તેકબાલના વાસ્તે એરપોર્ટ પર જાય અને રાતે એનું ખેર મકદમ કરવામાં આવે। સૈયદી હસનફી શહીદના ઉર્સની રાતે એનું ખેર મકદમ કરવામાં આવે। તો કહેવાયું કે આજે દાવેદારના દિલ પર ઘણી ખુશી છે, સબબ કે અમેરિકાની તારીખમાં કોઈએ આ મિસલની વાઝ કીધી નથી। મમલુકના વાલિદને અને મમલુકને ઘણી હેરત થઈ કે મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા રિદવાનુલ્લાહ અલૈહ ઉસ્તનના અંદર જે અશારા મુબારકા ફરમાયા કે દાવતની તારીખમાં એનો કોઈ મિસાલ નથી। જે વખત મકદમની વાત થઈ તે વખતમાં વાલિદે અરજ કીધી કે મૌલાના મન્નાન બંબઈમાં તશરીફ રાખતા હોય છે, એ વખત આપના કોઈ શહેજાદા આ તશરીફ લાવે છે, એની મકદમની મજલિસ કરવામાં આવતી નથી। તો દાવેદારે કહેલાયું કે એ પોતે અદરા અને આલમ છે। મમલુકને ગુસ્સો આવ્યો અને મમલુકે કહ્યું કે મમલુકે જામેતુ સૈફિયાસી જે તસવ્વુર હાસિલ કરી છે એ મુતાબિક ઇમામુ ઝમાનની ગીબતમાં જમીનની પીઠ પર એક જ મૌલા અદરા અને આલમ છે, એ મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાની ઝાત ગિરામી છે। તે વખતમાં આ દાવેદાર ગુસ્સે થયા અને કહ્યું કે તમારામાં અમને નિફાકની બૂ આવે છે, અમે મકદમ ના થવા દીધું। શરબત અને વધાવો એ એના બીજા દીકરાઓના સાથે કરાયું। જમાત અને વાલિદ કોઈ भी એમાં ઉઠા નહીં। મમલુકે સૈયદાના ફરજંદ મોલ્લા મુસ્તફા भी વહાં આયા હતા, એને भी ઘણો ગુસ્સો આવ્યો અને એ રાતના અંદર જે મધે પરબાની હતી ઉર્સની મજલિસમાં બુરહાને દી પર છું સદકે ને વારી એનો ઇંતિખાબ કરીને ઝાકરીને આપું। આ બધે શરૂ થાય છે કે આ દાવેદાર ઘણા ગુસ્સાના અંદર આ મધેને બંધ કરાવી દીધી। કેમ ગોયા કે એને મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાના મધેથી भी ઇનકાર થયો। આ મિસલથી મદ્રાસના લોગોમાં भी અને અશારા દરમિયાન અશારા મુબારકાના દરમિયાન भी કોઈ દિન भी હર દિન પોતે પોતાના ની જાતની સિફત કરે કે મેં આમ છું, મેં આમ છું, મેં હમાલતુલ અર્શ છું, મેં આમ છું। કોઈ વખત भी મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાની જિકર ના કરે, ફકત આકાએ ગિરામીની ઉંમરને ખુદા દરાજ કરે એટલું જ કહે। આ મિસલના સબબથી મદ્રાસના લોગોમાં भी ઘણો શગફ પેદા થયો કે શું એને પોતાના માઝુનિયત પર શક છે, આ મિસલ કેમ એડવર્ટાઇઝ કરે છે।